અને ગુજરાત ફર્સ્ટના વધુ એક અહેવાલની ધારદાર અસર વર્તાઈ છે। સુરતના અમરેલીના આચાર્યને સસ્પેન્ડ કરવા આદેશ અપાયા। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ આદેશ આપ્યા। સાંજ સુધીમાં આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે। પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, આચાર્ય દુબઈમાં વેપાર કરતો અને શાળામાં આચાર્ય તરીકે કાર્યરત હતો। જો કે હવે સસ્પેન્ડ કરવા માટેના તપાસ આપી દેવામાં આવ્યા છે, કહેવામાં આવ્યું છે। પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે, ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય। અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું। અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે। તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આદેશ આપ્યા છે। સાંજ સુધીમાં આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ત્વરિત અને ધારદાર અસર વર્તાઈ છે। અમરેલીના શાળાના આચાર્ય સંજય પટેલ કે જે શાળામાં અને સાથે દુબઈમાં બિઝનેસ કરતો હતો તેને લઈને આ અહેવાલ કે જેના ધારદાર અસર વર્તાઈ છે। સુરતમાં અમરોલીના આચાર્યને સસ્પેન્ડ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યા। શિક્ષણ મંત્રી આદેશ આપ્યા અને વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાયા છે। નિકુંજ, દુબઈમાં વેપાર કરતો એ શિક્ષક કે જેને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા। ગુજરાત ફર્સ્ટે ગઈકાલે આ અહેવાલ દર્શાવ્યો અને ગુજરાત ફર્સ્ટના આ અહેવાલની ધારદાર અસર પડી છે। શિક્ષણ વિભાગે ગઈકાલે જ આ અંગેના તપાસના આદેશ આપ્યા હતા અને આજે શિક્ષણ વિભાગ તરફથી અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આ આદેશ બાદ આ શિક્ષક જે છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે અમરોલીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની જે શાળા છે તેની અંદર આચાર્ય તરીકે આ શિક્ષક ફરજ બજાવતો હતો અને બિન અધિકૃત રીતે આ શિક્ષક 32 વખત પોતાના શિક્ષક તરીકેની કામગીરી છોડીને ત્યાં રજા મૂક્યા વગર 32 વખત તે દુબઈના પ્રવાસે ગયો હતો। અલબત્ત ત્યાંનો તે સિટીઝન પણ બન્યો, ત્યાં તેને બિઝનેસ પણ ખોલી દીધો। નોકરી ભલે અહીં બોલતી હોય, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ભલે તે છેડા કરતો હોય, પરંતુ તેને રસ હતો દુબઈની અંદર, તેને રસ હતો યુએઈની અંદર ત્યાં પોતાના બિઝનેસને એસ્ટાબ્લિશ કરવા માટે। પગાર પણ શિક્ષક તરીકે અહીંથી લેતો હતો અને દુબઈની અંદર કમાણી પણ કરતો હતો। આ અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે પ્રદર્શિત કર્યો અને ત્યારબાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને આજે તેની અસર છે કે આ શિક્ષક જે છે સંજય નામનો આ શિક્ષક જે આચાર્ય છે અમરોલીની શાળાની અંદર તેને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યો છે। આ ઉપરાંત રાજ્યભરની અંદર 60 કરતા વધુ આવા શિક્ષકો માલુમ પડ્યા છે કે જેઓ રજા વગર આ પ્રકારે ગેરકાયદેસર રીતે વિદેશ જતા હોય અથવા તો વિદેશ રહેતા હોય। લગભગ 2 થી 3 મહિનાની અંદર શિક્ષણ વિભાગ દ્વારા 60 કરતા વધુ આવા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને તેમાં વધુ એક ઉમેરો આ આચાર્યનો થયો છે કે જેને પણ આજે શિક્ષણ વિભાગે સસ્પેન્શનના ઓર્ડર આપ્યા છે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે દુબઈમાં વેપાર કરતો અને અહીંયાના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતો આ શિક્ષક કે જેને લઈને હવે તપાસ બાદ સસ્પેન્ડ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। અમરોલીની સ્નેહ રશ્મિ શાળાના આચાર્ય છે સંજય પટેલ કે જેનો આખો ભાંડો ફૂટ્યો અને દુબઈનો વતની વેપારી બજાવે છે આચાર્ય તરીકેની ફરજ, એટલે બે જગ્યાએ કામ કરતો, વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરતો અને દુબઈમાં વેપાર કરતો આ વ્યક્તિ